માંડલના ઉગ્રોજ રાણીપુર ગામે સિંચાઈના પાણીના અભાવે ખેડૂતોની કફોડી હાલત છે. અગ્રણીઓએ મુલાકાત લીધી હતી. માઇનોર કેનાલની રિપેરિંગ કરીને સિંચાઈ માટે પાણી નહીં અપાય તો અહિંસક આંદોલનની ચીમકીઓ પણ ઉચ્ચારાઈ હતી. ગરોજ રાણીપુરાના સિમોની માઇનોર કેનાલમાં સિંચાઈનું પાણી છોડવામાં આવે તેવી માંગ સાથે વિરમગામ નવસર્જન ટ્રસ્ટના સામાજિક કાર્યકર કિરીટ રાઠોડ તેમજ સ્થાનિક અગ્રણીઓ અને ખેડૂતોએ સ્થળ ઉપર જઈને તાગ મેળવ્યો હતો. સ્ટોરી રિપોર્ટ બાય મહેન્દ્ર ગજ્જર, માંડલ. માંડલ તાલુકાનું ઉગ્રોજ રાણીપુરા ગામ છે, પેટાપરુ. આ રાણીપુરા ગામ સુધી નર્મદા વિભાગે જે પાણી અહીંયા ખેડૂતોને મળે ખેતરમાં, એના માટે સબ કેનાલ બનાવી છે. તમે સબ કેનાલની હાલત તો જુઓ એકવાર. ભાઈ કેમેરામેન થોડું આગળ આવીને આ બતાવો તમે કે આમાં પાણી છે. અહીંયા પાણી નથી, તમે જુઓ અહીંયા બિલકુલ ક્યાંય પાણીનું ટીપું નથી. અને એન્જિનિયર આજે અહીંયા આવીને ખેડૂતોને એવું કહે છે કે અહીંયા પાણી આવે છે એવું તમે સહી કરી આપો. શું કીધું? અહીંયા પાણી આવે છે એવું સહી કરી આપો. ખેડૂતોએ ના પાડી એટલે એન્જિનિયર આજે વિઠલાપુર પોલીસ સ્ટેશન જઈને આમની વિરુદ્ધમાં ફરિયાદ આપવા માટે ગયા. બોલો, આ ગુજરાત સરકાર છે કે જ્યાં ખેડૂતો પાણી માંગે અને એમની ઉપર ફરિયાદ થાય. આ વિરમગામ વિધાનસભામાં આવી અનેક જગ્યાઓ છે જ્યાં અધિકાર માટે લોકો અવાજ ઉઠાવે છે. ત્યાં અધિકારીઓ એમને ડરાવવા ધમકાવવાનો પ્રયત્ન કરે છે, પણ આ અધિકારીઓની તાનાશાહી અમે ક્યારેય ચલાવી લેવાના નથી. કારણ કે અમે આ દેશના નાગરિક છીએ. અમે દારૂ નથી માંગતા. અમે ખેતરમાં ખેડૂતોને પાણી મળે, ખેતી માટે એમનું રોજગાર ચાલે, એમનું જીવન ચાલે, એના માટે આ કેનાલ બનાવેલી છે. કેનાલમાં પાણી આવે ને એ પાણી માંગીએ છીએ. અમે જો દારૂ માંગતા હોય તો અમારી પર ફરિયાદ કરે. અમે દારૂ માંગતા નથી. દારૂ વેચવાવાળા, દારૂ પીવાવાળા આ વિધાનસભા વિસ્તારમાં ખુલ્લેઆમ ફરે છે. અને જ્યારે ખેડૂતો પાણી માંગે તેની પર ફરિયાદ થાય છે. વારે આ તો કેવો ન્યાય! આ કોઈ પણ સંજોગોમાં ચાલશે નહીં. આગામી દિવસોમાં રાણીપુરા ગામના ખેડૂતો મોટી સંખ્યામાં આંદોલન કરશે.